મહેસાણાના પ્રખ્યાત શક્તિપીઠ લાડોલ મંદિરમાં ઐતિહાસિક પ્રસંગ. હવે માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ અર્પણ કરવામાં આવશે. મહેસાણા જિલ્લાના પવિત્ર ધામ લાડોલ મંદિર ખાતે ભક્તો માટે એક વિશેષ અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. રાજા વિક્રમાદિત્યની કુળદેવી માં હર્ષદીના આ ધામમાં દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. હવે દાતાના સહયોગથી અંદાજે ₹1.25 કરોડ સુવર્ણ થાળ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં માતાજીને રાજભોગ અર્પણ કરવામાં આવશે. ચૈત્રી વદ આઠમના પવિત્ર દિવસે પ્રથમ વખત માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવામાં આવશે, જેને લઈને મંદિર ટ્રસ્ટ અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરના મહંત અને આચાર્યશ્રીઓએ દેશભરના ભક્તોને આ દિવ્ય પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે. અંબાજી અને બહુચરાજી બાદ હવે લાડોલમાં પણ આ અનોખી પરંપરાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જય માં ભગવતી હરસિદ્ધિ. ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે આપણું લાડોલનું માં હરસિદ્ધિનું શક્તિપીઠ. આ શક્તિપીઠમાં આપણે માં હરસિદ્ધિને સુવર્ણ થાળ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ચૈત્ર સુદ આઠમ એટલે નવરાત્રિના અષ્ટમીના પાવન પ્રસંગે માને સાંજે 6 વાગે સુવર્ણ થાળ અર્પણ થશે. વિશેષતા એ છે કે માં અંબા એટલે આપણું અંબાજી, બહુચર એટલે માં બહુચરાજી, પછી આપણું લાડોલનું એવું શક્તિપીઠ થશે ગુજરાતનું, જ્યાં માં રાજભોગ સુવર્ણ થાળમાં અર્પણ થશે. તો આ પરંપરામાં જેમ રાજા મહારાજાઓ દ્વારા જે રીતે માને સુવર્ણ થાળમાં ભોજન કરાવવામાં આવતું હતું, રાજભોગ ધરાવવામાં આવતો હતો, તે જ પરંપરા આપણે લાડોલમાં પણ હવે જીવંત થશે. અને આપણે સર્વ જાણીએ છીએ કે માં હરસિદ્ધિ સમ્રાટ વિક્રમાદિત્યની અને ગુજરાતના એવા સિદ્ધરાજ જયસિંહની પણ કુળદેવી રહી ચૂકેલા છે. અને આ જ એવું ક્ષેત્ર છે જ્યાં 84 પ્રકારના લોકો એટલે દરેક વર્ણના પણ માં હરસિદ્ધિ કુળદેવી છે. તો આપ સર્વને ગુજરાત તથા ભારતના તમામ ભક્તોને માં હરસિદ્ધિના આ થાળ મહોત્સવમાં પધારવાનું અમારું હરસિદ્ધ મંદિર વતીથી તથા મારા વતીથી ભાવભર્યું આમંત્રણ છે. સાથે જ માં હરસિદ્ધિ લાડોલની માં હરસિદ્ધિ તો સંતાન પ્રાપ્તિ માટે જાણીતી છે. તો જે પણ ભક્તોના ઘરે સંતાન ના હોય અને અહીંયા માનતા રાખવામાં આવે ગરબાની, તો એ પણ બાધા મહોત્સવના ગરબા પણ રાત્રે સાગરભાઈ પટેલ દ્વારા રાખવામાં આવેલા છે. તો આપ સર્વને પધારવા ગરબા મહોત્સવમાં પધારવા પણ ભાવભર્યું અમારું આમંત્રણ છે. જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મહેસાણા.